ગામની ધરતી ગામનું રાજ, ગામે ગામે ગામ સ્વરાજ. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ભચાઉ તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી. ભચાઉ તાલુકાની મોરગર ગ્રામ પંચાયત દ્વારા આંગણવાડી ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ગ્રામસભાનું આયોજન સરપંચ રાજેશભાઈ બતાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ, જેમાં તાલુકા વિકાસ અધિકારી વજયસિંહ પરમાર, સરપંચ અને ગામના વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. પંચાયતી રાજ દિવસનું મહત્વ સમજાવી શુભકામના પાઠવી તલાટી સહમંત્રી કૃષ્ણાબેન રબારી દ્વારા આવકાર સાથે એજન્ડા વાંચી ગ્રામસભાની શરૂઆત કરવામાં આવે અને ત્યાં પ્રસંગે વજયસિંહ પરમાર તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહી પ્રેરક ઉદ્બોધન દ્વારા ખેડૂત રજિસ્ટ્રેશન, વરસાઈ નોંધ, સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોના અપાર આઈડી, 100% રસીકરણ, નિયમિત વેરાની ભરપાઈ, સ્વચ્છતા વગેરે માહિતી આપવાની સાથે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અંગે સચોટ ચર્ચા કરવામાં આવી. સેતુ અભિયાન સંસ્થા ગભરાવ ટીમ લીડર ખીમજીભાઈ કાઠેજાએ ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન અંગે વિસ્તૃત સમજ આપી આંગણવાડીમાં ઘટતી સુવિધાઓ માટે સેતુ અભિયાનમાં અનટાઈ ફંડ માટે સંકલન કરવા માટે પ્રયત્ન કરવાનું જણાવેલ, તેમજ અમૂલ્ય લોકશાહીનું લોકોના સહભાગીદારી એ મુખ્ય બાબત હોવાનું જણાવેલ. બાલિકા પંચાયતમાં માજી સરપંચ ખુશીબેન બતા દ્વારા બાલિકા પંચાયતની રચના કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. જેમ ગ્રામ પંચાયતની ચૂંટણી થાય છે તેવી જ રીતે બાલિકા પંચાયતના પ્રશ્નો ગ્રામ પંચાયત બાલિકા પંચાયત સુધી પહોંચાડવા માટે 14 થી 21 વર્ષની બાલિકાઓ મતદાન કરી બાલિકા પંચાયતમાં સરપંચ અને સભ્યોનું ચૂંટણી દ્વારા નિમણૂક કરવામાં આવે છે. અમારી મોરગર ગામની બાલિકા પંચાયત દ્વારા દીકરીઓનું ગૌરવ વધે તેના માટે વહાલી દીકરી યોજનાનો લાભ અપાવવો, આંગણવાડીમાંથી મળતા પૂર્ણ શક્તિ, બાળ શક્તિ, માતૃશક્તિનું તમામ હકદાર ઉપયોગ કરતા થાય તેના માટે પ્રયત્ન સ્પર્ધા કરીએ છીએ. સેતુ અભિયાન ગભરાવના માધ્યમથી મળેલા 25,500 રૂપિયા પ્રેરક ભંડોળથી બાલિકાઓ માટે પેડ બેંક, દીકરી વધામણા કીટ, સક્રિય બાલિકા પંચાયતની મુલાકાત, રમતગમતના સાધનોની ખરીદી વગેરે કરવામાં આવે છે. તેમજ તેજસ્વીથી વિધાનસભાના અનુભવોનું કથન કરવામાં આવેલ. મહેસાણા જિલ્લાની રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને મધુબની બિહાર રાજ્યમાંથી રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લાઈવ વિડીયો નિહાળવામાં આવેલ, જેમાં પ્રેરણા મળે તેવા આદર્શ ઉદાહરણો રજૂ થતા જેથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ગ્રામજનો પ્રભાવિત થયા અને પ્રેરણા મેળવી. આ ગ્રામસભામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી લીલાબેન સામળિયા, પંચાયત સભ્ય હર્ષદભાઈ પટેલ, આંગણવાડી વર્કર, હેલ્પર, આશા વર્કર બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા. અહેવાલમાં ન્યૂઝ મહાવીરસિંહ બી રાણા, ભચાઉ.